મહીસાગર જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષક પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકોના વિકાસને ધ્યાને રાખી શિક્ષણની વાત વાલીઓ સાથેનો સંવાદોત્સવ રૂપે ભૂલકા મેળા કાર્યક્રમનું આયોજન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી CL પટેલની વિશેષ ઉપસ્થિતિમાં લુણાવાડા રાજપૂત સમાજવાડી ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા પાપા પગલી યોજના થકી આંગણવાડીમાં આવતા બાળકોના જીવનમાં મહત્વના વર્ષોમાં ગુણવત્તાપૂર્ણ જીવન માટેનો મજબૂત પાયો નખાય અને બાળકોનો સર્વોગી વિકાસ થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે। આંગણવાડીમાં કાર્યકર અને તેડાગર બહેનો માતા યશોદા બની બાળકોને માનસિક, સામાજિક અને સર્જનાત્મક વિકાસ થાય તેવી પ્રવૃત્તિ કરી બાળકોના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપે છે। બાળકોની આંતરિક શક્તિઓને ખીલવવા માટે આંગણવાડીની બહેનોનો વિશેષ ફાળો રહેલો છે। બાળકોના સર્વાંગી વિકાસ માટે વાલી સાથેનો સંવાદોત્સવ ખૂબ જરૂરી બની જાય છે। તેમ પાપા પગલી એટલે કે બાળક ધીરે ધીરે ચાલતા શીખે છે। બાળક પ્રાથમિક શાળામાં જતાં પહેલાં આંગણવાડીમાં રમતા રમતા શિક્ષણ મેળવે છે। ત્યારે ગુજરાત સરકાર દ્વારા અનેક યોજના બાળકો તેમજ માતાઓ માટે લાગુ કરવામાં આવી છે। આજે મોડેલ રૂપ આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે બાળકોના શિક્ષણ અને સર્વગ્ર વિકાસ માટે બાળકોને આંગણવાડીમાં મોકલવા માટે ઉપસ્થિત વાલીઓને અનુરોધ કર્યા હતા। બાળકોની આંતરિક શક્તિઓને ખીલવવા માટે આંગણવાડીની બહેનોનો વિશેષ ફાળો રહેલો છે। 6 વર્ષની વયના જૂથના બાળકના મગજનો 85% વિકાસ નાની વયમાં થઈ જતો। બાળક કુમળી વયનું હોય ત્યારે બાળકો ખાસ ધ્યાન આપી બાળકો શિક્ષણ માટે પ્રેરાય તે માટે ધ્યાન રાખવા વાલીઓને આગ્રહ કર્યો હતો। સરકાર દ્વારા બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે। ત્યારે સરકારની તમામ યોજનાઓનો લાભ લેવા બાળકોને નિયમિત શાળામાં જવા માટે વાલીઓને કાળજી રાખવા જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં વાલીઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો। આંગણવાડી બાળકોના વાલીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા। TLM દ્વારા ટીચિંગ લર્નિંગ મોડ્યુલ સ્ટોલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। લો કોસ્ટ TLMમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મુખ્ય સેવિકા, આંગણવાડી બહેનો અને પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રીમતી મંજુલાબેન કટારા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અવનિબા, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી પંકજ પટેલ, ICDS પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી દક્ષાબેન તબિયાર, CDPO તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને ભૂલકાઓ હાજર રહ્યા હતા। ભવન બારિયા, TV18 ન્યૂઝ, મહીસાગર। ભવન બારિયા, TV18 ન્યૂઝ, મહીસાગર।